કલોલમાં તો આવી ગયા અને ડાયરેક્ટ કલોલમાં ઓટો મારવા આવ્યા હતા. જો તેને બંકા. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં અને મજામાં જશે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજે તો બહુ લેટ, એટલે બહુ લેટ 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજ તો નહીં વ્લોગ સ્ટાર્ટ કર્યો કે જો વરસાદના પધરી ગયા હતા બહાર ગયા હતા. એટલે જો વરસાદ ચાલુ છે અને વાગવામાં 9 વાગી જાય. હું તો 9 વાગે તો આપણે નોકરી હોય, પણ આજે ઘરે આવીએ પણ વરસાદ લઈ જાય એટલે પાછું નોકરી જવાનું. જો આ બાજુ રોટલી કરવાની ચાલુ હોય, ટિફિનની ઘરે જઈશ. આ બાજુ શાક જો આપણે બટેકાનું શાક, અને આ બાજુ આપણે જો નાગેશ આવી ગયો સતરી. જો નાગેશ જો કે આજે એને શનિવાર ને એટલે બપોરની નહીં આવે. બપોરની હે ને કહેજે જોઈ. તો ફટાફટ આપણે નાસ્તો વાસ્તો કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 9:15 થઈ ગયા ને આપણે કમ્પ્લીટ રેડી જમી લીધું અને ટિફિન બિફિન ભરી દીધું. અને જો આપણે નાગેશ ઘેર હોય એટલે નાટકીને ચાલુ જ હોય. જો આપણો બ્લોગ ચાલુ કરે ને એટલે ડાયરેક્ટ અવાજ ટીવીનો ચાલુ કરી દે. જેઠાલાલ ચાલુ બોલ. સાચી વાત ખોડી જોશે ને નહીં. અને આ બાજુ હજુ મમ્મી રોટલીઓ ગળો તો આપણે એવું છે. અને વરસાદ તો થોડો થોડો ચાલુ જ છે હજુ. તમે બતાવી દઉં જુઓ. એટલે બીજું ઉપર કહેવાનું નહીં થતું. થોડું રોડ ઉપર ભરીએ મળે તો ઠીક છે, બાકી તો ફાઇનલી ગાય જો વાગવામાં આપણે 9:20 જેવી થઈ થવા આવી છે. અને એ બંકાઓ બેઠી જાય અને ભાઈએ બાઇક ચલાવી લીધું હો. જો અને પાછળ બપ્પો આપણે ડાકીનો એટલે કોઈ બોલા નહીં થતું. અને વરસાદ દૂર ચાલુ હોય કોઈ ક્લિપ લઈ લે તે ક્લિપ લીધા જેવી હતી. એટલે ચાલુ વરસાદમાં નોકરી જવાનું થાય એટલે ફટાફટ જઈએ. ફાઇનલી ગાઈસ ઉનાળા આવી જાય ગમે તે કરીને અને ચાલુ વરસાદમાં બાલને બાલ બધું પલળી રહ્યું છે. બાકી તો જો ભાઈ પલળતા આવ્યા, બીજું કોઈ બોલવાનું નહીં થતું. ઊંઝા જઈએ ને ભાઈ ઉનાળા નોકરી કરે એટલે ઉનાળા જાય બરાબર. જો તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 9:30 થઈ ગયા હતા ને ફાઇનલી દુકાને ટચ થઈ જાય. જો થોડો થોડો વરસાદ તો પડે જ છે. અને જો પેલા બી આપણો બંકાઓ નહીં આવ્યા પણ જોઈએ. જો પેલા બધા મોટું મોટું સાફ કરી દઈએ, આપણે બધું કમ્પ્લીટ રેડી કરીએ પડે એટલે. ફાઇનલી ગાઈસ વાગવામાં 10 વાગી ગયા હતા અને દુકાનેથી ચા લેવા આવ્યો હું. અને ચા તો પેલી બાદ કંપનીની જોડેથી લઈને આવ્યો. હંગા જો સેફ્ટી માટે છત્રી લાવ્યો કે વરસાદ થોડો થોડો ચાલુ છે. જો એટલે કહું છત્રી લઈ જાઓ, વધારે ચોક આવો તો પલળી ગઈ. એના કરતી છત્રી લઈ ગયો તો ના પલળીએ. તો બીજું તો કોઈ કહેવા નહીં થતું ફટાફટ. ફાઇનલી ગાઈસ વાગવા 10:30 થઈ ગયા હતા. જેથી આપણે કોનીજીન નહીં લાવ્યા. આ તો હાઈવે પરથી ચા લેવા ગયા હતા પિક્ચર બનાવવા. તો પિક્ચર ચા લેવા ગયા હતા. તો હવે દુકાને જવાનું હોય તો દુકાને જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે 12:30 થઈ ગયા ને જો હાઈવે ઉપર આવી ગયા હતા. અને જો સાસ લાવ્યા ને પાર્સલ એવું બધું લાવ્યા હતા. જો અને હવે કહેતા જઈએ આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ. જમી બની તો એ બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ. ફાઇનલી ગાઈસ વાગવામાં આજ તો બહુ મોડું થઈ ગયું. 1:45 થઈ. હાલ આપણે કોમ વધારે હતું એટલે થોડી વાર રહીને ખાધું. એટલે આવું હતું એટલે વધારે વાર લાગી. જો અને અત્યારે આપણે 3 વાગે પછી ઘેર જવાનું, પછી ચો જવાનું, પછી બ્લોકમાં જોડાઈ રહેશે, પછી બધું ખબર પડશે. તો ફાઇનલ ગાઈસ વાગવામાં 3 વાગી ગયા ને આજ તો વહેલા ઘેર નીકળ્યા. આજ તો બહાર જવાનું એટલે ઘેર વહેલા નીકળી ગયા. જો હાઈવે ઉપર જઈને હવે જોઈએ રિક્ષા બિક્ષા જવાનું થાય તો. ફાઇનલી ગાઈસ જો આપણે ઊંઝાથી ઘેર આવી ગયા. ઘેર આવીને પહેલાં તો ચા મૂકવાનું થાય. જો ચા મૂકી દીધો અને વાગવામાં 4 વાગી જાય. અને હવે આપણે જવાનું છે બહાર. હા અને જો મમ્મી આદુ ગયો બરાબર. એના બાજુ આપણે નાગેશ ફોન જોવા જવા. ફોન જોવું તો ગાઈસ નાગેશ છે ને અમુક ટાઈમે બહુ કાયો થાય એટલે બીજું કોઈ કહેવું નહીં ફટાફટ. ફાઇનલી ગાઈસ આપણે ફાઇનલી નહીં લીધું. અને જો નાગેશને નહીં લીધું. નાગેશ જય માતાજી. જો અને ગાડીઓ તૈયાર કરો નાગેશ બંકો. અને આપણે લુગડો કમ્પ્લીટ જો પહેરી દીધો એને. હવે કોને પહેરે ખબર? આપણે ભાઈબંધને પહેરે માગી આપણે સાચું કહેવા જુઓ લુગડો મફત ન જ હોય. તાને હું થોડા પૈસા લેવાના હોય એવું કેવું ગાઈસ. અને આ ભાઈને ને કોઈ નહીં કહેવાનું કે બિચ્ચરથી જઈ જાવ બધા. શું કહેવું લે? એમાં બેજ્જતી જે હોય આજ કહી દેવાનું.
તો નાગે છે ના પાડો ન લાગે તો કોઈ નહીં. આ તો મસ્તી તો હેડે ચાલો. આપણે જવાનું છે કલો એટલે કે આપણે માસીના છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા અને ભાઈ આપણો પેટ્રોલ પંપે ગેસ ભરાવા ઉભા રહ્યા હતા જો ખાલી. અને આ બાજુ બે ભાઈઓ ના શું કહેવું તારું પેટ્રોલ પંપે ઉભા રહ્યા હતા અને જી એટલે હાથ લાગે હા ના પાડ. અને આગળ મમ્મી બેઠી જો અને આ બાજુ પપ્પા. તો બીજું કોઈ કહેવા નહીં થતું નીકળીએ. અને બીજું કોઈ ડાક્ટર કેવું તારે કેવું કહી દે કોઈ નહીં એવું. ફાઇનલી ગાઈસ આપણે રાધનપુર ચોકડી આવી ગયા મહેસાણા જો થઈ ગયા. એક નંબર લોકેશન આવી ગયો બહુ નાખી ચાલુ રાધાપુર ચોકડી આવી તો અંદાજી તો 8 વાગે બતાય ને જો છેલ્લી થઈ 107 થઈ જો સર્કલ જો આ ઇન્જેક્શન વાળું સર્કલ જો તો કોઈ કહેવાનું થતું નહીં. હવે ડાયરેક્ટ જવાનું છે કલોલ તો ઓન ધ વે. તો ફાઇનલી ગાઈસ આપણે રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી આવી ગયા અને પપ્પાજી આવી જો ચા પીવા અને આપણા બધા પીવા બોલ દીધું આપણે ચા લેવા જઈએ જાય લઈને આવ્યો. અને જો તમને ટ્રાફિક બતાવું સર્કલનું મોઢેરા ચોકડીનું ફૂલ માહોલ ગરમ અને તડકો નીકળી ગયો. હાલ સુધી તડકો નહોતો એટલે ઘણા નીકળી ગયો એટલે માહોલ ગરમ જ છે. બીજું કોઈ બોલવા નહીં તો આજે બ્લોગ મજબૂત બનશે તો બધા ભેગા થઈ મચ્છેન બાઈક છે એટલે જોરદાર બ્લોગ બનશે. બરાબર સપોર્ટ કરતા રહે. તો ફાઇનલી ગાઈસ આપણે કલોલમાં આવી જાય ને કલોલમાં પૂરા જવાનું થાય પણ જાય જો ગાડી ઓકે ટોપ ઓન ધ સ્પોટ અને ગીત વાગો એટલે લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈસ આપણે કલોલમાં તો આવી ગયા અને ડાયરેક્ટ કલોલમાં ઓટો મારવા આવ્યા હતા. જો હું ને માસીનો છોકરો છે કોમ હતી એટલે આવી ગયા હતા. જો માહોલ ગરમ હતો પેલા નાળામાં તો પણ આસ્તા આસ્તા એમ કહો બ્લોક લેવા દે આપણા ત્રણ બંકા ત્રણ બંકા. એક તો આપણો ભાગ એટલે કે માছ છે બરોબર અને એક બાજુ ભાગ ત્રણ બંકા ભેગા થઈ ને માહોલ ગરમ થઈ જાય. આ બાજુ લૂડો રમાય લૂડો રમાય થોડું મેટર જેવું થઈ ગયું. આ પૈસી આટલા હતા ઇલેક્ટ્રોનિક કંપની એટલે ડાયરેક્ટ આ બાજુ આવ્યા 6 પડ્યા હતા એટલે આયા હતા ક્લબમાં બરાબર ક્લબમાં પણ કેવું થયું પૈસા નહીં ભરતા મને ભાડું આલ્યું કેટલું 200 રૂપિયા વ્યવહાર નહીં થતું પણ પાછું આલી દેડ 500 વાગ્યા ના લે એટલે ભમાઈ હા કાયદેસર 500 લેવાનું થાય તમે જોઈ જજો એટલે અમે લેવાનું થાય પૈસા નહીં એટલે ગરીબ થઈ ગયો ગીરવી એકાદું એ તો તારે ભરવું તું ને બીજું તો કોઈ નહીં કેવું વધારે બગતું તો ગાઈસ ફાઇનલી કેસ રફા દફા થઈ ગયો. એ બંકર એ ભાઈ બંકર
બંધ કરતો નહીં લઉં તો કેસ બધું રફા થઈ ગયું અને લૂડો બંધ કરવાનું થાય ચમ ખબર તો વાગવાનું કેટલા વાગી ગયા કેટલા વાગ્યા જોઈ લે બંધ કર કી યાર બંધ કર હા બંધ કરી દે તો આજનો બ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજીની ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું કહેતો કે આટલું બહુ આપણો બસ એટલું જ તો જય માતાજી